5 દિવસ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને ભુજ એપીએમસીમાં તમામ વેપારીઓને પોતાનો માલ સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવી છે। હાલ મોટાભાગના વેપારીઓએ પોતાનો માલ શેડમાં મૂકી દીધો છે, જ્યારે કેટલાક વેપારીઓનો માલ બહાર ખુલ્લામાં પડેલો જોવા મળી રહ્યો છે। ત્યારે વરસાદ પડે તો ખુલ્લામાં પડેલા માલને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે, જેને ધ્યાનમાં લઈ એપીએમસીના સત્તાધીશોએ તમામ વેપારીઓને માલ સુરક્ષિત રાખવા સૂચના આપી છે। જે આગાહી છે તે અન્વયે એપીએમસીના કાર્યક્ષેત્રમાં આવતા સર્વે ખેડૂત ભાઈઓ વેપારી ભાઈઓને પોતાનો માલ સલામત જગ્યાએ રાખી દેવા સૂચના આપી દેવામાં આવેલી છે। જે કંઈ માલ ખુલ્લામાં પડ્યો હોય એ વેરહાઉસ અથવા શેડની નીચે શિફ્ટ કરી દે તે માટે વેપારી ભાઈઓને પણ સૂચના આપી દેવામાં આવી છે। અને જો કોઈ માલની હેરફેર કરવાની જરૂર પડે તો ઢાંકીને તાલપત્રી દ્વારા જ કરે એ રીતે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે।